નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. ઝઘડિયાના બોરોસિલ રિન્યુએબલના પરિસરમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે એક મહત્વપૂર્ણ પર્યાવરણલક્ષી પગલાંની શરૂઆત થઈ છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે બોરોસિલ રિન્યુએબલ્સ કંપનીના પરિસરમાં નવનિર્મિત વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જલશક્તિ મિશન અને કેચ ધ રેઇન અભિયાન સાથે સુસંગત છે. અંકલેશ્વર ઝઘડિયા રોડ ઉપર આવેલ ગોવાલી ખાતે રવિવાર 18 મે 2025ના રોજ સવારે 9 વાગ્યાથી શરૂ થયેલ કાર્યક્રમમાં અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી. પ્રમુખ અતિથિ તરીકે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને જળ સંરક્ષણવિદ તથા સામાજિક કાર્યકર મયંક ગાંધી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો આરંભ બોરોસિલ રિન્યુએબલ્સના એક્ઝિક્યુટિવ ચેરમેન પ્રદીપ ખેરુકા અને વાઇસ ચેરમેન શ્રીવર ખેરુકાની ઉપસ્થિતિ સાથે થયો હતો. વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે નર્મદા નદીનું પાવન પાણી વોટર રિચાર્જ સ્ટ્રક્ચરમાં અર્પણ કરીને લોકાર્પણ કરાયું હતું. જળ સંરક્ષણવિદ તથા સામાજિક કાર્યકર મયંક ગાંધી દ્વારા રેન વોટર હાર્વેસ્ટિંગ કેમ્પેનની સિદ્ધિઓ દર્શાવતી એક ફિલ્મ પણ રજૂ કરવામાં આવી હતી. બોરોસિલ રિન્યુએબલ્સ દ્વારા આગામી સમયમાં 1000 જેટલા વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર બનાવવામાં આવશે, જેના થકી વિસ્તારમાં જળ સ્તર સુધરશે અને કૃષિ તથા ઉદ્યોગોને ટકાઉ પાણી સપ્લાય મળવાની શક્યતા વધશે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે સંવાદમાં કહ્યું હતું કે ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં રહે એ જ વાસ્તવિક વિકાસ છે. વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ દેશભરમાં જળ સંચય માટે આબોહવા બદલાવ સામેની આ અગ્રગણ્ય લડત છે. आज भरूच में झगड़िया में बोरोसिल कंपनी में उनके जो चेयरमैन हैं श्री पी.के. खेरुका जी, उन्होंने रेन वाटर हार्वेस्टिंग के लिए 1000 बोर करने का संकल्प किया हुआ था और उनके सभी डीलरों को भी बुलाकर उनसे भी करीब अलग अलग जगह पर 4000 रेन वाटर हार्वेस्टिंग बोर करने के लिए जो माननीय प्रधानमंत्री नरेंद्र मोदी साहब का संकल्प है, उनका जो आह्वान है और आज की जो आवश्यकता है, उसके ऊपर उन्होंने काम शुरू किया. आज हमें बहुत खुशी है कि हमने यहाँ पर उनका काम भी देखा. सभी लोगों ने, आप भी देख रहे हो कि एक ही खड्डे में दो जगह से 10,000 लीटर पानी वो सीधा ज़मीन में उतर रहा है. तो बारिश का भी पानी जो 90 दिन में करीब 30 दिन बारिश होती है, उसमें से भी कई घंटे कई मिनट बारिश होती है, तो पानी उतरने के लिए भी टाइम मिल जाता है. तो एक बोर में ही करीब 5-7 लाख लीटर पानी वो एक गड्ढे में जा सकता है. एक बीघे में अगर ऐसा एक बोर करते हैं तो हर किसान के खेत में अगर 4-5 बीघा ज़मीन है तो 25-30 लाख लीटर पानी वो ज़मीन में जाएगा. उसका जो कुआं होगा या उसका जो बोरिंग होगा, उसमें भी पानी का लेवल ऊपर आ जाएगा, पानी की क्वालिटी भी सुधर जाएगी, जिससे किसान की आमदनी बढ़ेगी और किसान समृद्ध होगा और हमारे पानी की किल्लत भी दूर होगी. सर, ये पानी हार्वेस्टिंग सिस्टम जो सरकारी ऑफिस है उसमें कब से ये शुरू कर नहीं, सभी जगह पर सभी कलेक्टर और सभी ऑफिसर्स को भी बताया गया है कि वो अपने अपने और सभी ऑफिस में और वो करें रेन वाटर हार्वेस्टिंग के लिए. और कई जगह पर हो भी गया. गुजरात में बहुत अच्छा काम उसके अंदर चल रहा है, बाकी स्टेट में भी चल रहा है. अभी तक लोगों के सहयोग के साथ 16,20,000 स्ट्रक्चर वो अभी तक बने हैं. उसके अंदर सभी पैसा लोगों ने लगाया है. तो लोगों की ये जन जागृति माननीय प्रधानमंत्री मोदी साहब के आह्वान के ऊपर है और उनके एक शब्द के ऊपर लोग इतना बड़ा काम कर रहे हैं और आगे भी कर रहे हैं. तो इससे पानी की बहुत किल्लत पूरे देश में जहाँ भी आवश्यकता हो पानी मिलेगा. આ પ્રસંગે રાજ્ય અને કેન્દ્રીય સ્તરના અગ્રણીઓની ઉપસ્થિતિમાં પરિસરમાં આધુનિક ટેકનોલોજી આધારિત નવા ફર્નેસ નંબર 4 અને 5નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કંપનીએ ગઈકાલે જાહેરાત કરી હતી કે બજારમાં સરકારના એન્ટી ડમ્પિંગ પગલા બાદ બનતી અનુકૂળ સ્થિતિના દ્રષ્ટિકોણે ઉત્પાદન ક્ષમતા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રૂપિયા 950 કરોડના અંદાજિત ખર્ચે 300 ટીપીડી ક્ષમતા ધરાવતા 2 નવા ફર્નેસ આપવામાં આવશે. आज बहुत खुशी का दिन है. यहाँ भरूच डिस्ट्रिक्ट में बोरोसिल रिन्यूएबल्स की फैक्ट्री में जो प्रधानमंत्री जी की योजना है जल शक्ति की और ज़मीन के तल पे जो हमें वापस जल को सब लाना है, वापस एनर्जाइज करना है जल से हमारे धरती को, आज उसका लॉन्च हुआ मिशन का. हमने कुछ रिचार्ज वेल भी इनॉग्रेट किया. उसमें देखे हम किस तरह से पानी अंदर जाता है और किस तरह से सारा काम बहुत अच्छे रूप से होता है. तो आज आज का यहाँ पे आरंभ हुआ है. मैं उम्मीद करता हूँ कि पूरे डिस्ट्रिक्ट में
सब लोग इसमें जुड़ेंगे, कंधे से कंधे में लाएंगे और रिचार्ज वेल का यहाँ पे हम जगह जगह पे करेंगे, जिसकी वजह से हमारे पास जो हमारा धन है यानी जल धन हमारे खुद की तिजोरी में, धरती में आके आ जाए और यहाँ से हमारे काम पे आए, ये हमारी इच्छा है। इसके अलावा आज जो दूसरी बहुत बड़ी खबर है आज की, कि हमने अपने चौथे फर्नेस और 5वें फर्नेस का आज इनॉग्रेशन किया, पाटिल साहब के हाथों से फाउंडेशन स्टोन का अनवेलिंग किया। अब यहाँ काम होगा और उम्मीद करता हूँ अगले साल के 3rd क्वार्टर में, माने अगले फाइनेंशियल ईयर के 3rd क्वार्टर में यानी अक्टूबर दिसंबर के बीच में ये प्रोडक्शन आ जाना चाहिए, ऐसी हम उम्मीद करते हैं और ऐसी मेहनत करेंगे हम इसके तरफ। सो आज बहुत ख़ास दिन है। थैंक यू। અંકલેશ્વરના બોરપટા ગામ ખાતે નદી કિનારે અજાણી મહિલાનો ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે। અંકલેશ્વર નજીકના બોરભાથા વેડ ગામમાં ચકચારજનક ઘટના સામે આવી છે, જ્યાં ગોલ્ડન બ્રિજ પાસે આવેલા સ્મશાનની બાજુમાં નદી કિનારે અજાણી મહિલાનો ડિકમ્પોઝ અવસ્થામાં મૃતદેહ મળી આવ્યો છે। સ્થાનિક રહીશોને મૃતદેહ નજર પડતા તાત્કાલિક સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને જાણ કરાઈ હતી। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ધર્મેશ સોલંકી પોતાની ટીમ સાથે તરત સ્થળ પર પહોંચ્યા અને મૃતદેહને નદીમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી। બાદમાં આ અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી, જેના આધારે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પ્રાથમિક તપાસ શરૂ કરી છે। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે। હાલમાં મૃતક મહિલાની ઓળખ થઈ નથી અને સમગ્ર કેસને લઈ વધુ તપાસ ચાલુ છે। મૃતદેહની હાલત જોઈને અણસાર મળે છે કે મૃત્યુને ઘણી વાર થઈ ગઈ હોઈ શકે છે। પોલીસ દ્વારા મરણનું કારણ અને ઓળખ અંગે તાત્પર્યપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે। આજરોજ સવારમાં 8 થી 8:30ની વચ્ચે એક રાહદારી દ્વારા મને ફોન કરવામાં આવેલો કે ગોલ્ડન બ્રિજની બાજુમાં આવેલ જૂના બોરભાઠા બેટ ગામના નદી કિનારેથી એક અજાણી મહિલાનો મૃતદેહ પાણીમાં દેખાઈ રહ્યો છે। હું અને મારી ટીમ ઘટના સ્થળે આવી જોતા એક અજાણી મહિલાનો મૃતદેહ પાણીની અંદર તરતી હાલતમાં હોય, હું અને મારી ટીમ દ્વારા તેને કિનારા પર લઈ આવેલ અને ત્યારબાદ અંકલેશ્વર સિટી A ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરેલ। અંકલેશ્વર સિટી A ડિવિઝન પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચી ગયેલ છે અને મૃતદેહને PM અર્થે ગળખોલ PSC સેન્ટર ખાતે ખસેડવામાં આવેલ છે। અંકલેશ્વર જીઆઈડીસીના બસ ડેપોમાં બસમાં બેસવા જતા મુસાફરના ખિસ્સામાંથી અજાણ્યા ઈસમે 17,000ના મોબાઈલની ચોરી કરી ફરાર થઈ ગયો હતો। ડેડિયાપાડા તાલુકાના ખાબજી ગામના દમણિયા ફળિયામાં રહેતા જયેન્દ્રકુમાર માનસિંહ વસાવા બસમાં સવાર થઈ અંકલેશ્વર ખાતે નોકરી ઉપર આવ્યા હતા। ગત તારીખ 15મી મેના રોજ પરત પોતાના ઘરે જઈ રહ્યા હતા। તે દરમિયાન અંકલેશ્વર જીઆઈડીસી ડેપોમાં બસમાં બેસવા જતા મુસાફરના ખિસ્સામાંથી અજાણ્યો ઈસમ 17,000નો મોબાઈલ ફોન ચોરી કરી ફરાર થઈ ગયો હતો। મોબાઈલ ફોન ચોરી અંગે અંકલેશ્વર B ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। ભરૂચના મક્તમપુર ખાતે સૈયદ કાદરી મેડિકલ એન્ડ વેલફેર ટ્રસ્ટ દ્વારા પ્રથમ સમૂહ નિકાહનું આયોજન કરવામાં આવતા 5 યુગલોએ નિકાહ પડીને પવિત્ર બંધનમાં બંધાયા હતા। ભરૂચના મક્તમપુરના સાદાતનગર ખાતે સૈયદ કાદરી મેડિકલ એન્ડ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ સમૂહ લગ્ન સોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ પવિત્ર કાર્યક્રમમાં 5 યુગલો નિકાહના પવિત્ર બંધનમાં બંધાયા હતા। આ સમૂહ લગ્નનું આયોજન ટ્રસ્ટના ટ્રસ્ટી ડોક્ટર સૈયદ અબ્દુલ રસીદ બાવા દ્વારા કરવામાં આવ્યું। ટ્રસ્ટ દ્વારા નિકાહ કરનાર તમામ યુગલને ઘરવખરી અને જરૂરી કરિયાવર આપીને નવજીવનની શરૂઆત માટે મદદરૂપ થવાનો માનવતાવાદી ઉદ્દેશ્ય સાકાર કર્યો હતો। આજના કાર્યક્રમમાં સામાજિક કાર્યકરો અબ્દુલ કામઠી, હમ ટીવી ભરૂચ ન્યૂઝ ચેનલના CEO વાહિદ મસહદી હાજર રહ્યા હતા, તેમજ મુસ્લિમ યુનાઇટેડના પ્રમુખ જૈનુદ્દીન સૈયદે સહિત આમંત્રિત મહેમાનોએ હાજરી આપી હતી। સમૂહ લગ્નોત્સવનું મહત્વ છે કે તે સમાજના આર્થિક રીતે નબળા વર્ગના યુગલો માટે સરળ અને સાધન સંપન્ન લગ્ન વ્યવસ્થા ઉપલબ્ધ કરાવે છે, સાથે જ સમાજમાં પરસ્પર સહકાર અને ભાઈચારાની સંદેશ પણ પ્રસારે છે। અંકલેશ્વર B ડિવિઝન પોલીસે તુજકો તેરા અર્પણ અંતર્ગત ગુમ અથવા ચોરી થયેલા 13 જેટલા મોબાઈલ ફોન શોધી કાઢી મૂળ માલિકોને પરત કર્યા હતા। ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા અને ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા દ્વારા જિલ્લામાં ગુમ અથવા ચોરીમાં ગયેલ મોબાઈલ ફોન શોધી કાઢવા તેમજ આવા બનાવો અટકાવવા આપેલ સૂચનાને આધારે અંકલેશ્વર B ડિવિઝન પોલીસ મથકના PI VU ગડરિયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા CERI પોર્ટલની મદદથી ગુમ થયેલ 13 મોબાઈલ ફોન મળી કુલ 2.43 લાખનો મુદ્દામાલ શોધી કાઢી મૂળ માલિકોને પરત આપવામાં આવ્યો હતો। આ અગાઉ પણ એક માસ પહેલા પણ અંકલેશ્વર B ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા 10 જેટલા મોબાઈલ ફોન કિંમતી રૂપિયા 2.18 લાખ
લાખનો મુદ્દામાલ રિકવર કરી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો. ઝઘડિયાના તરસાલી ગામ ખાતે ગૌહત્યા કરી ગૌમાંસ વેચનારને ઝડપી લીધો હતો. 3 લોકો ફરાર થઈ ગયા હતા. ઝઘડિયા તાલુકાના તરસાલી ગામ ખાતે અવારનવાર ગૌવંશના વેચાણ અને તેનું કત્લ કરી તેના માંસના વેચાણની ઘટનાઓ બનતી હોય છે. આવી જે ઘટના ફરી નવી તરસાલી ગામ ખાતે બની, જેમાં બાતમીના આધારે રાજપાડી પોલીસે રેડ કરી હતી અને રેડ કરવાને લઈને પોલીસે અલગ અલગ ટીમો બનાવીને રાજપાડી પોલીસે નવી તરસાલી ગામે હાસિમ ચોકમાં રહેતા તાજુદ્દીન અબ્દુલ મલેકને રહેઠાણ મકાનમાં ગૌવંશ કત્લ કરી માંસ વેચાણ કરી બાતમીના આધારે રહેણાંક મકાનમાં રેડ કરતા તાજુદ્દીન અબ્દુલ મલેક, નવી તરસાલી મુબારક મોહમ્મદ બિન અબ્દુલ મલેકના ભાગી ગયા હતા. આરોપી અબ્દુલ હક ઇદ્રીસ મિર્ઝા રહેવાસી નવી તરસાલી જગ્યા ઉપર પકડાઈ ગયો હતો. આ જગ્યા તાજુદ્દીન અબ્દુલ મલેક રહેવાસી તરસાલીના મકાનના ગેરકાયદેસર રીતે ગૌવંશનું વેચાણ અર્થે ખુલ્લું તથા ફ્રીજની અંદર સંગ્રહ કરેલો હતો. પોલીસે 40 કિલો ગૌવંશનું માંસ કતલ કરવા માટે બાંધેલા એક પાછળો, 3 મોબાઈલ ફોન, 2 મોટરસાયકલ મળી કુલ 1,29,000 મુદ્દા માલ કબજે કર્યો છે. Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Lab's Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Lab Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. દેવગરવાડીના 3 ગામોમાં મનરેગા યોજનામાં 71 કરોડના કૌભાંડમાં રાજ્યના મંત્રી એવા તેમના પુત્રની ધરપકડ થતા પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ રાજ્યમંત્રી બચુભાઈ બાખડનો રાજીનામાની માંગણી કરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ વસાવા થોડા દિવસો પહેલા જ ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ સત્તા પક્ષ ઉપર આક્રમણ મૂડમાં જણાઈ રહ્યા છે, જેમાં દાહોદ જિલ્લાના દેલગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં 3 ગામોમાં મનરેગા યોજનામાં રૂપિયા 71 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં ગુજરાત રાજ્યના મંત્રી બચુભાઈ ખાબડના પુત્ર બળવંતભાઈ ખાબડીની ધરપકડ કરાતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે, જેમાં દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ વસાવાએ
સિંચાઈ જણાવ્યું હતું કે વાલિયા ઝઘડિયા તાલુકામાં લિગ્નાઇટ પ્રોજેક્ટ મારફતે ગામોને બરબાદ કરી દેવામાં આવનાર છે. આદિવાસી વિસ્તારમાં નર્મદા ઉકાઈ ડેમનું સિંચાઈના ગંભીર પ્રશ્નો છે. ઝઘડિયા જીઆઈડીસી ફેક્ટરીમાં સ્થાનિક રોજગારી મળવી જોઈએ. રાજ્ય સરકારના મંત્રી બચુભાઈ ખાબડનું રાજ્ય સરકારે તાત્કાલિક રાજીનામું લેવું જોઈએ તેવી માંગ ઉચ્ચારી હતી. જે દરમિયાન પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ વસાવાના સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જય જોહાર, જય ભીલ પ્રદેશ. ખાસ આજે અમે ભીલિસ્તાન વ્હાઇટ હાઉસ ચંદેરિયા ખાતે આજે અમારી એક મિટિંગ હતી, કાર્યકરની મિટિંગ હતી. એની અંદર ઘણા પ્રશ્નો અમે દેશની અંદર જે અત્યારે પરિસ્થિતિ જે ચાલી રહી છે, ગુજરાતની અંદર જે પરિસ્થિતિ ચાલી રહી છે, ખાસ કરીને અમારે આજે વાલિયા ઝઘડિયા અને નેત્રંગની આ મિટિંગ હતી ને એની અંદર સર્વોપરી અમારા પહેલો પ્રશ્ન છે કે ઝઘડિયા અને વાલિયાની અંદર જે કોલસાની જે ખાણો નાખવા માટે ને આખા તાલુકાના ગામડા ઉઠાવી મૂકવાની વાત હતી. એના વિરોધના આવનારા સમયમાં આવેદન અમે આપીશું, એની ચર્ચા માટે હતી. બાકીની ઝઘડિયા જીઆઈડીસી જે છે એ જીઆઈડીસીમાં અમારા શિક્ષિત બેરોજગાર યુવાનો છે એને નોકરી લગાવવા માટેની અમારી મોટી આજે બહેસ થઈ છે. અને બાકીના પ્રશ્ન સિંચાઈના જે પ્રશ્ન છે કે નર્મદા ઉકાઈ ડેમ અને તાપી ડેમ એની વચ્ચે ઝઘડિયા વાલિયા નેત્રંગ ડેડિયાપાડા સાગબારા ઉમરપાડા માગરોલ એની અંદર સિંચાઈ નથી. એના માટેની અમે આખા ગુજરાતની અંદર મુવમેન્ટ છેડવાના છે અને ગુજરાતના બીજા તાલુકાઓની અંદર પણ સિંચાઈ મળે, શિક્ષણ મળે એ જાતનું. અને અત્યારે ભાજપનો જે ભ્રષ્ટાચાર ચાલે છે તમે જોઈ લો. અત્યારે ભાજપના મંત્રી બચુ ખાબડ એના છોકરાએ 71 કરોડનું અત્યારે નરેગાની અંદર આદિવાસી ગરીબોને રોજગારી આપવાની હતી, એના પૈસા ખાઈ ગયા. એ મંત્રીને તાત્કાલિક એનું રાજીનામું લઈ લેવું જોઈએ મુખ્યમંત્રીએ. મેં કાલે પણ લખ્યું છે સોશિયલની અંદર. કેમ લેતા નથી? કેમ કે આખી સરકાર જ ભ્રષ્ટાચારી સરકાર છે. એની સામેને અમારે આ મુવમેન્ટ ચાલશે અને આવનારી સમયની અંદર આ અમારા મુદ્દાઓ ઉકેલવા માટે અમે મોટી મુવમેન્ટ કરીશું. અને જ્યારે પણ કંઈ પણ હશે આ ગુજરાતમાંથી ભાજપને અમે ઉખેડીને ફેંકી દઈશું, એ આજે અમારે નિશ્ચય કર્યો છે. અને આવનારી સમયની અંદર અમે આખી જે બીટીએસ છે અમારા ભીલ પ્રદેશનું જે આખું એ છે એમાં બધા જ લોકો રહે છે, એસસી એસટી ઓબીસી માઇનોરિટી. એટલે ભીલ પ્રદેશ એકલું આદિવાસી માટે નથી, સમગ્ર ભીલ સમાજ એક સમૂહ છે. એના નામે ભીલ પ્રદેશની અમે માંગ કરીએ છીએ ને એની અંદરથી અમે આ લડત આજે ભીલિસ્તાન વ્હાઇટ હાઉસ ખાતે અમારી આ મિટિંગ હતી એ મિટિંગને અમે આજે ભરૂચના પરિયેજ ગામ ખાતે યોજાયેલી પીપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે. ભરૂચ જિલ્લાના પરિયેજ ગામમાં યોજાયેલી પરિયેજ પ્રીમિયર લીગ પીપીએલ 2025ની ઓપનિંગ સેરેમની ઉત્સાહપૂર્વક સંપન્ન થઈ હતી. સ્થાનિક યુવાનોમાં રમતગમત પ્રત્યે રુચિ વધારવા અને સંગઠનશીલતા વિકસાવવા ઉદ્દેશ્ય સાથે આ ટુર્નામેન્ટનું આયોજન અલ્તાફભાઈ ચટાકના નેતૃત્વમાં કરવામાં આવ્યું છે. કાર્યક્રમના પ્રારંભે મુખ્ય મહેમાનો તરીકે નિશાદ મોદી, સરફરાઝ પટેલ અને સાજિદભાઈ શહીદા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ખેલાડીઓનું ઉત્સાહપૂર્વક વર્ધન કર્યું અને યુવાનોને રમતના માધ્યમથી સહકાર અને શક્તિનું મહત્વ સમજાવ્યું હતું. ટુર્નામેન્ટની પ્રથમ મેચ પરિયેજ જેગ્વર્સ અને પરિયેજ ટાઇટન્સ વચ્ચે રમાઈ હતી. ટોસ જીત્યા બાદ પરિયેજ જેગ્વર્સે પ્રથમ બેટિંગ પસંદ કરી અને તોફાની શરૂઆત કરતા 202 રનનો સ્કોર નોંધાવ્યો હતો. સામે ઉતરેલી પરિયેજ ટાઇટન્સની ટીમ માત્ર 85 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. પરિણામે પરિયેજ જેગ્વર્સે 117 રનના માર્જિનથી વિજય હાંસલ કર્યો હતો. મેચ બાદ ઉપલબ્ધિ પ્રાપ્ત કરનારા ખેલાડીઓમાં મેન ઓફ ધ મેચ મોહમ્મદ જોખમા, શ્રેષ્ઠ બેટ્સમેન અસીમ પટેલ, શ્રેષ્ઠ બોલર મિનહાજ ગોપી રહ્યા હતા. આવી ટુર્નામેન્ટો ગ્રામ્ય વિસ્તારમાં છુપાયેલા ટેલેન્ટને એક મંચ આપે છે અને યુવાનોમાં એકતાની ભાવના ઊભી કરે છે. આગામી મેચો માટે સમગ્ર પરિયેજ ગામમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ભરૂચ નર્મદા જિલ્લા શાખા દ્વારા રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા ભરૂચમાં સંગીતમય ફંડ રેઝિંગ કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ નર્મદા જિલ્લા શાખા દ્વારા રાષ્ટ્રીય અંધજન મંડળના નેજા હેઠળ ભરૂચના પીડી શ્રોફ રોટરી હોલ ખાતે અંધજન ભવન તથા પ્રજ્ઞાચક્ષુઓ માટે વિવિધ પ્રવૃત્તિઓના વિકાસ માટે ફંડ રેઝિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખ્યાતનામ પ્રજ્ઞાચક્ષુ કલાકારો દ્વારા આત્માની ઊંડાણ સુધી સ્પર્શી જતા ગીતો અને સંગીતના રજૂઆતો કરીને દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ અંધજનોને આત્મનિર્ભર બનાવવાનો તથા તેમના સર્વાંગી વિકાસ માટે નાણાકીય સહાય એકત્ર કરવાનો હતો. કાર્યક્રમમાં અંધજન ભરૂચ નર્મદા જિલ્લા શાખાના પ્રમુખ ખુમાનસિંહ વાંસિયા, મંત્રી પ્રદીપભાઈ પટેલ અને ફંડ રેસિંગ કમિટીના ચેરમેન તથા રિટાયર્ડ ડીવાયએસપી કૌશિક પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પ્રજ્ઞાચક્ષુ કલાકારોને શ્રેષ્ઠ પ્રદર્શન માટે પ્રોત્સાહન આપ્યું અને સમાજમાં તેમની ભૂમિકા મહત્વની હોવાનું જણાવ્યું. આ પ્રકારના કાર્યક્રમોના માત્ર અંધજનો માટે નવી આશા સર્જે છે, પરંતુ સમગ્ર સમાજમાં સંવેદનશીલતા અને સહયોગ ભાવનાને પણ પ્રેરણા આપે છે. ભરૂચ અને
નર્મદા જિલ્લામાં જે છે તેઓની સહાયતા માટે ફંડ રેઝિંગ કમિટી બનાવેલી છે. એ ફંડ રેઝિંગ કમિટીનો હું ચેરમેન છું અને આ સિવાય એને એ ફંડ જે ભેગા થશે એમાંથી અમે પ્રજ્ઞાચક્ષુઓ માટે અનેક આયોજનો કરવાના છે કે જેથી તેમની આજીવિકા થાય. જય હિન્દ, જય ભારત. ભરૂચ નર્મદા જિલ્લા અંધજન મંડળ દ્વારા આજનો આ રોટરી ક્લબ ભરૂચ ખાતે એક સંવેદનશીલ કાર્યક્રમનું અમે આયોજન કર્યું છે. એ સંવેદનશીલ કાર્યક્રમના તમામ પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ બહેનો પોતાનું પરફોર્મન્સ આપશે. ગીતો પણ એ લોકો ગાશે. સંગીતના તમામ જે સાધનો છે, તબલા, સરાંગી, ઇન્સ્ટ્રુમેન્ટમાં વાયોલિનથી માંડીને એ બધા પણ પ્રજ્ઞાચક્ષુ જ વાપરશે. તદુપરાંત કાર્યક્રમનું સંચાલન પણ પ્રજ્ઞાચક્ષુ કરશે. આ કાર્યક્રમની શરૂઆત પહેલાં અમે પહેલગામમાં જે ઘટના બની એમાં જે 26 ભાઈઓ નાગરિકો એક્સપાયર થઈ ગયા, શહીદ થઈ ગયા, અને યુદ્ધમાં જે સૈનિકો શહીદ થયા એમને અમે શ્રદ્ધાંજલિ આપીશું. એનું 2 મિનિટનું મૌન પાડીને આ કાર્યક્રમને અમે આગળ ધપાવીશું. આ કાર્યક્રમ પાછળ અમારું 1 કરોડ રૂપિયાનું ડોનેશન ઉઘરાવવાનું અમારું લક્ષ્યાંક છે. અને એ કાર્યક્રમમાં જે પૈસા આવશે એની પાછળ અમે NAB તરીકે અંધ ભાઈઓ બહેનોને માટે શૈક્ષણિક, એમને આજીવિકાના સાધનોને લગતા જે કંઈક કાર્યક્રમો કરવાના આવશે તે અમે કરીશું. ભરૂચમાં શ્રી ફાટા તળાવ રાણા યુવક મંડળ દ્વારા રાણા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના રેલવે ગ્રાઉન્ડ ખાતે શ્રી ફાટા તળાવ રાણા યુવક મંડળ દ્વારા આયોજિત ભરૂચ રાણા ક્રિકેટ ટુર્નામેન્ટનો આજે ઉત્સાહી માહોલ વચ્ચે પ્રારંભ થયો. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી તથા સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ટોસ ઉછાળી ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી. આ ટુર્નામેન્ટ છેલ્લા 9 વર્ષથી યથાવત રીતે યોજાતી આવી રહી છે, જેમાં વર્ષે વર્ષ ભાગ લેનાર ટીમોની સંખ્યા અને દર્શકોની ઉત્સુકતા વધતી જાય છે. ભરૂચ, અંકલેશ્વર અને આમોદ વિસ્તારની કુલ 8 ટીમોએ ભાગ લીધો હતો અને ખેલાડીઓએ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપવાના આત્મવિશ્વાસ સાથે મેદાનમાં ઉતર્યા હતા. આ કાર્યક્રમમાં સનત રાણા, અનિલ રાણા અને મિતેશ રાણા સહિતના સમાજના આગેવાનો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. ટુર્નામેન્ટ દ્વારા ક્રીડા અને સંઘર્ષની ભાવના સાથે યુવાનોમાં સંગઠન શક્તિ અને સામાજિક એકતા વધારવાનો સંદેશ આપવામાં આવે છે. આ કાર્યક્રમ સમગ્ર ભરૂચ શહેર માટે આનંદ અને ઉત્સાહનો ક્ષણ બની રહ્યો છે અને આગામી દિવસોમાં આ ટુર્નામેન્ટ વધુ રોમાંચક બની રહેશે તેવી આશા છે. ભરૂચ શહેર રાણા સમાજ દ્વારા તથા ફાટા તળાવ રાણા યુવક મંડળ દ્વારા આજ રોજ રેલવે ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે. ભરૂચ જિલ્લાની વિવિધ ટીમોએ ભાગ લીધી છે, જેમાં જંબુસર, અંકલેશ્વર, આમોદ, ભરૂચ શહેરની ટીમોએ ભાગ લીધી છે. ભરૂચ શહેરના રાણા સમાજના યુવાનો માટે પ્રોત્સાહન મળે, આગળ વધે તેના માટે અમે આયોજન કરેલું છે. ભરૂચ શહેરમાં અમે રાણા સમાજ દ્વારા માવા કરીનું કાર્યક્રમ કરીએ છીએ, સમૂહ લગ્નનો કાર્યક્રમ કરીએ છીએ, વિધવા સહાયનો કાર્યક્રમ કરીએ છીએ. વંદે માતરમ, ભારત માતા કી જય. શ્રી તળપડા કોળી પટેલ સમાજ દ્વારા ઉત્કર્ષ મંડળ દ્વારા પ્રથમ લગ્નોત્સવ યુવક યુવતી પરિચયનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં આવેલ શારદા ભવન ટાઉન હોલ ખાતે શ્રી તળપદા કોળી પટેલ સમાજ ઉત્કર્ષ મંડળ અંકલેશ્વર દ્વારા પ્રથમ લગ્નોત્સુક યુવક યુવતી પરિચય સમારંભ યોજાયો હતો, જેમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, પ્રમુખ પરસોત્તમ ડી પટેલ, ઉપપ્રમુખ ભીખાભાઈ પટેલ, નરેન્દ્ર પટેલ તેમજ મંત્રી રમણલાલ પટેલ સહિત સભ્યો અને સમાજના યુવક યુવતીઓ ઉપસ્થિત રહી હતા અને પોતાના પરિચય આપ્યા હતા. આજરોજ લગ્નોત્સવ યુવક યુવતીઓ પરિચય સમારંભ અંકલેશ્વર ખાતે યોજાયો હતો. કોળી પટેલ સમાજમાં આ એક કમિટી પહેલી વખત આ એક પ્રયાસ કર્યો છે અને આગળ પણ એ લોકો સફળ થશે એવી હું એમને શુભકામનાઓ આપું છું. બીજું કે આમાં વધુમાં વધુ પેરેન્ટ્સોને અને યુવક યુવતીઓને હું એ કરું છું કે વધુમાં વધુ લોકો, આના પછી આ ચાલુ જ રહેવાનું છે, 6 મહિના પછી દિવાળી વખતે પણ થવાનું છે, વધુમાં વધુ લોકો જોડાય એ હું બધાને અપીલ કરું છું. ખૂબ સરસ હતો, ખૂબ મોટી સંખ્યામાં બધા અહીંયા હાજર રહ્યા હતા. એના માટે હું આ કમિટીને, કોળી સમાજ કમિટી છે એમને હું શુભેચ્છા પાઠવું છું અને અભિનંદન પાઠવું છું. અને જે યુવક યુવતીઓ અહીંયા એકબીજાનું એ કરશે એના માટે પણ હું એમને શુભેચ્છા પાઠવું છું. એમનું લગ્ન જીવન સારું રહે, ભવિષ્ય એમનું સારું રહે એવી શુભકામના પાઠવું છું. આ સાથે हम टीवी ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.